અત્યારે ભારતીય જળ સીમા નજીકથી કોસ્ટગાર્ડે ઝડપ્યું 200 કિલો જેટલું ડ્રગ્સ। ભારતીય કોસ્ટગાર્ડને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી અને વિદેશી ફિશિંગ બોટમાં ડ્રગ્સનો જથ્થો આવતો હોવાની બાતમી મળી હતી। કોસ્ટગાર્ડે લોકેશન મેળવીને ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇન પર વોચ ગોઠવી છે અને 200 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો કોસ્ટગાર્ડને હાથ લાગ્યો હોવાની માહિતી છે। આ બાબતે હાલ કંઈ પણ કહેવાનો કોસ્ટગાર્ડે ઇનકાર કર્યો છે। અન્ય સુરક્ષા એજન્સી અને સૂત્રની માહિતી મુજબ દરિયામાંથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિતેશ ઠકરાર। હિતેશ, 200 કિલો જેટલો જથ્થો ઝડપી લેવાયો છે। આપ જણાવો, આ ઝડપાયેલા જથ્થા વિશે શું માહિતી મળી રહી છે અને એ સિવાય હવે પેટ્રોલિંગ કઈ રીતે થઈ રહ્યું છે? ચોક્કસથી જણાવી દઉં કે અરબી સમુદ્રમાં સતત ને સતત કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલિંગ ચાલુ હોય છે। અને પોરબંદર કોસ્ટગાર્ડનું પેટ્રોલિંગ જહાજ છે તે દરિયામાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું। તે દરમિયાન અરબી સમુદ્રમાં 200 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો કોઈ વિદેશી જહાજમાં અથવા ફિશિંગ બોટમાં આવી રહ્યો હોવાની માહિતી મળી હતી। ત્યારબાદ કોસ્ટગાર્ડે IMBL ઉપર વોચ ગોઠવી અને એક ઈરાન જેવી બોટમાંથી 200 કિલો જેટલું ડ્રગ્સ પકડી પાડ્યું છે। અને અત્યારે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ વધારે શરૂ કરી દેવામાં આવ્યું છે કે અન્ય કોઈ બોટોમાં આ જથ્થો ગયો છે કે કેમ, અન્ય પોરબંદર જ લાવવામાં આવતો હતો કે ગુજરાતના કોઈ પણ દરિયા કાંઠે આ ડ્રગ્સનો જે જથ્થો છે તે કરવાની કોશિશ કરવામાં આવી રહી હતી। આ તમામ પાસાઓને લઈને તમામ સુરક્ષા એજન્સીઓ અત્યારે તપાસમાં જોતરાઈ ગઈ છે। પરંતુ કોસ્ટગાર્ડ છે તે હજુ સુધી આ બાબતે સમર્થન આપતી નથી, પરંતુ અન્ય સુરક્ષા એજન્સીઓ છે, આપણા વિશ્વાસપાત્ર વર્તુળો છે, તે આ વાતને સમર્થન આપી રહી છે। લગભગ 3 વાગ્યા સુધીમાં આ કોસ્ટગાર્ડ જેટી પર પોરબંદર આ જથ્થાને લાવવામાં આવશે અને એની સાથે ઝડપાયેલા તમામ શખ્સોને પણ પોરબંદર કોસ્ટગાર્ડ લાવવાની કવાયત અત્યારે હાલ શરૂ કરી દેવામાં આવી છે। જી બિલકુલ હિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ।